હાલોલ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષણ ફેલાવાતું હોવાથી ગ્રામજનો દયનીય પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। 5મી જૂનની ઉજવણી પર્યાવરણ દિવસ તરીકે થતી હોય છે, જેમાં લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના કાર્યો કરાતા હોય છે। પણ આ ઉજવણી ફક્ત એક દિવસ પૂરતી થયા પછી પરિસ્થિતિ જેસે તે બની જતી હોય છે। ઔદ્યોગિક ક્રાંતિ બાદ તેની ગેરઅસરો પણ પર્યાવરણ પર થઈ છે। ઔદ્યોગિક એકમો દ્વારા વધુ નફો રળવા માટે ઔદ્યોગિક એકમો પર્યાવરણના નીતિ નિયમો પણ નેવે મૂકી દેતા હોય છે। આ જ પ્રકારની પરિસ્થિતિ વડોદરા હાલોલ રોડ પર આવેલા કેટલાક ગામોની આસપાસ જે ઔદ્યોગિક એકમો સ્થાપિત થયા છે તે ઉદ્યોગોથી પર્યાવરણ દૂષિત થવાથી ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે। બાસ્કા ગામ, શિવજીપુરા, પાનેલાવ ગામોની આસપાસ આવેલ કેબલ ઉદ્યોગો, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો તથા અન્ય ઉત્પાદન કરતા ઉદ્યોગો આવેલા છે। આ ઉદ્યોગો દ્વારા જીપીસીબીના નીતિ નિયમોનું પાલન કર્યા વિના ઉત્પાદન કાર્ય કરાય છે, જેને લઈને પાનેલાવ, શિવજીપુરા, વાસંતી તથા આસપાસના ગ્રામજનોને આ ઉદ્યોગોને લીધે ગામની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે। બીટીવી ન્યૂઝની ટીમ આ વિસ્તારમાં પહોંચી ગ્રામજનોને પડતી સમસ્યાઓ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, જેમાં કેટલાક ગ્રામજનો આ જ ઔદ્યોગિક એકમોમાં નોકરી કરતા હોવાથી તથા ગામના દબંગ લોકોના ડરના માર્યા કેમેરા સામે તો કંઈ બોલ્યા નહીં, પણ બંધ બારણે ઘણી બધી સમસ્યાઓ બીટીવી ન્યૂઝની ટીમ સામે બોલવા લાગ્યા હતા। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના ગામોમાં પીવાનું પાણી દૂષિત થવાથી બહેનોને દૂરથી પીવાનું પાણી લાવવું પડે છે। નમસ્કાર દર્શક મિત્રો, અવાજ તમારો, નજર અમારી બીટીવી ન્યૂઝની જાબાઝ ટીમ આજરોજ પહોંચી છે હાલોલ નજીકના આસપાસના ગામડાઓમાં, જે ગામડાઓની આસપાસ અનેક મોટી કંપનીઓ આવી છે। આ કંપની સંચાલકો પર્યાવરણના નિયમોને નેવે મૂકીને ગામવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે અને ગામવાસીઓ અનેક સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે। તેમના પાકને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે। તો ચાલો સાંભળીએ ગામવાસીઓની સમસ્યાને। અમાર પાણીની તકલીફ પડે છે। પાણી તતાર છોકરીઓ તાપમાં ભરવા દીશે ને પાણી ભરવા જવું પડે, ખાસ ઉજેતી રોડ અને પાણી કેવું આવે? એ પાણી સારું આવે ને આ પાણી દાળ બાકરા કશું સડે ના। આ કેમિકલ કંપનીના લીધે ખરાબ પાણી આવે છે। કઈ કંપની છે? એલોમ્બિક। અને બીજું શું તમને સમસ્યા છે ગામમાં આવે? આ કંપની પાક થતો નથી, આ કામ ખેતીમાં પાક નહીં થતો, બધું બળી જાય, ઓળે તે બાજરી, ઘઉં એવું બધું અડધું બળી જાય, અડધું થાય ને અડધું બળી જાય, અમુક ફેરે બધું બળી જાય। તમે પશુને કોઈ નુકસાન, પશુને પીવાનું પાણી ને એવું બધું? પાણી અહીંનું પીતો નહીં, અમે તો મારતા અહીં લાવીએ પીવાનું પાણી। પશુને કેવું પાણી આલો છો તમે? પશુને પાણી અહીં લાવીએ જ આલીએ ગ્રામ પંચાયતથી તમે લાવો છો? ના, એક ઉજેતી વાર રોડે લાવીએ ને, હા ભર લાવે એ છોકરીઓ ભરવા જ જશે, આવડે આવશે। ભેંસ તો મારી જી હો, અમની એક મારી જી હો, આ કેમિકલ નહીં, કરંટ લાગેલો ને તે મરી જી। કંપની આગળ સારવાર હતા ને તે મરી જશે। હોવે પાક ઓછો થાય છે અને માલ ઉપર વધારે વધતો નથી, ઓછો થતો જાય છે। તુવેર મેં બગાડ, વાલ મેં બગાડ, દરેક મેં બગાડ છે। દરેક શાકભાજી ગમે તે કરીએ અમે એમાં બધો બગાડ છે। ગવાર ઓરીએ તે ગવારમાં પણ બગાડ છે। શેના માટે આ બગાડ થઈ રહ્યો છે? દવાના હવામાનથી। એટલે કોણ કરે છે એ તો હવે કંપનીઓવાળા તો હવામાન છોડે ને, ગેસ છોડે, ગમે તે છોડે, એ દવાથી ગંધથી તમારે નુકસાન થાય ખેતીમાં। દરેક પાકમાં નુકસાન થાય છે? દરેક પાકમાં નુકસાન થાય છે, પણ ખબર નથી ને કે આવી રીતનું વાતાવરણ થશે એમ। કોને કેવું? અમારે કીધેલું 2-3 વખત, એક વખત ઉલ્લમો કરીને કંપની હોય બંધ કરાવી દીધેલી એ લોકોએ, તો એમાં એને એ નારાયણ કંપનીવાળાએ થોડું વળતર આપેલું, બસ એટલો ફેર, કોઈ આપવામાં નહીં આવ્યું। પછી એમાં નુકસાન તો અમારે ખેતીમાં બગડે, માલ જ બગડે છે। ઝાડમાં હોય, તાળ હોય, સુકાઈ જાય છે। હા, એના લીધે જાનવરો પણ બીમાર પડે છે। અહીંયા હમણાં તો મારા માલમ નહીં પડતું, પણ પહેલાં મરી ગયો 2-4 ઢોર। ઘટાડો થાય થોડો ઘણો જ ને, પૂરેપૂરું વેતન ના મળે દૂધનું। પીવાનું પાણી તો નળમાંથી નથી લેતા, ઘરના કૂવાનું વાપરીએ છીએ।
એસિડ જ આવે છે, કેમિકલ વાળું પાણી આવે છે. એટલે આ પીવાના પાણીમાં કેમિકલ આવે છે એટલે પીવાનું પાણી અમારે નર્મથી કમ લાગતું નથી. એટલે કેમ પાણી નળમાં કેમ ખરાબ આવે છે? અંદરથી કચરું નીકળે છે, રૂસકો નીકળે છે, એના માટે એ પાણી અમારે પીવામાં કામ લાગતું નથી. એસિડનો ભાગ લાગે એટલે વામિટ થઈ જાય પીએ એટલે. શું એસિડ નીકળે છે અંદરથી એવું છે? હા એવું એસિડ તો બીમાર તો લાગે જ ને એસિડ પીએ એટલે. પાણી વાળું પાણી આવે એસિડ વાળું એટલે કોઈ વાપરતા નથી. અત્યારે ન રહી તૈયાર છે અને ટાઈમે પાણી પણ નહીં આવતું. એવું જ નતા, કંપની માટે જ નતા. બરાબર. તો તમે પીવાનું પાણી ક્યાંથી લાવો? અમે તો કુવેથી લાવીએ છીએ. હા બધું ખરાબ જ આવે પાણી. પાણી ખરાબ અને અહીં અમારે ધોવાનું નહીં કશું. કપડાં ધોવાની તકલીફ, ઢોરો પીવડાવવાની તકલીફ, આ બધી તકલીફ અમારે. હા પાકમાં તકલીફ. નળમાં ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતા પાણીમાં રેસા તથા લાલ રંગનું પી ન શકાય તેવું પાણી આવે છે. ખેતરોમાં લેવાતા પાકનું ઉત્પાદન ઘટી ગયું છે. કેટલાક લોકો તાડફળી જેવા વૃક્ષો પર જીવન જીવતા હતા, તેમના તાડના વૃક્ષો હવાના પ્રદૂષણથી પીડાશ પડતા થઈ ગયા છે. ઔદ્યોગિક એકમો દ્વારા રાતના સમયે છોડાતા ગેસથી ગ્રામજનોને શુદ્ધ ઓક્સિજન મળતો નથી. કૂવાના પાણી દૂષિત થઈ ગયા છે. ખેતી લાયક જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે. અનેકો વખત ગામના કેટલાક લોકો દ્વારા કંપની સંચાલકોને રજૂઆત કરવા છતાં ગામના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. દર્શક મિત્રો, તમે સાંભળ્યું અત્યાર સુધી ગામવાસીઓની સમસ્યા કે તે લોકો કેવી રીતે ગુજરાન ચલાવી રહ્યા છે. હવે તમે જે કૂવો જોઈ રહ્યા છો તે કૂવો, આ જ કૂવાનું પાણી 2 ગામના લોકો પી રહ્યા છે. આ કૂવાનું પાણી પણ એટલું પ્રદૂષિત થઈ ગયું છે કે જે પીવા લાયક પણ નથી રહ્યું અને થોડા સમયમાં આ કૂવાનું પાણી પણ નહીં રહે, કારણ કે આ કૂવામાં એટલું પણ પાણી નથી કે જે 2 ગામના લોકોને પૂરું પાડી શકાય. વિસ્તારમાં ગ્રામજનોના કહેવા અનુસાર જય નારાયણ રવિ કંપની, એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપની, પોલીકેબ વાયર્સ એન્ડ કેબલ્સ કંપની તથા અન્ય કેટલીક કંપનીઓના કારણે ગ્રામજનોની પરિસ્થિતિ બેહાલ બની છે. પરિસ્થિતિ એટલી ચિંતાજનક છે કે ગામમાં પશુઓ પણ આ પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા છે. સ્કૂલોમાં ભણતા નાના નાના ભૂલકાઓને પણ આ દૂષિત પાણી પીવું પડે છે, જેથી તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર પરિણામો ઊભા થશે તેની પણ ગ્રામજનોને બીક સતાવી રહી છે. અમે નિશાળમાં કહીએ છીએ પણ અમને પાણી પીવામાં ગંદુ પીવામાં આવે છે. અમે વાડી નહેરમાં ભણીએ છીએ ને, અમે જ્યારે વાડી પર ચડીએ ને અંદર પોરા હોય, સાફ ના કરાવે અને અંદર જીવજંતુ મરી જાય એવું પાણી પીવડાવે અને સાહેબો કશું કહે ના, એવું કરાવે છે. એ એલેમ્બિકના કંપનીને લીધે ગંદુ લાલ લાલ પાણી એને એવું પીવે ને એટલે ભાઈ આપણું ઘેર આવીને અઠવાડિયું થાય ને એટલે મોડું થઈ જાય. ઔદ્યોગિક એકમો ગામના મોભીને પૈસાના જોરે ખરીદી લેતા હોય છે, જેથી કોઈ તેમની મનમાની પર અવાજ ન ઉઠાવે. શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી ગરીબ નિર્બળ ગામવાસીઓનો અવાજ દબાવી પર્યાવરણના નિયમોને નેવે મૂકી ફક્ત ને ફક્ત વધુ નફો રળવાનો ધ્યેય સ્થાપતા હોય છે. ઔદ્યોગિક એકમો પર્યાવરણ દૂષિત ન કરે, નીતિ નિયમોનું પાલન કરે તે માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગ આવા ઉદ્યોગો પર કોઈ જ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરતી નથી, જેથી આવા ઉદ્યોગો બેખૌફપણે પોતાનો કાર્યભાર ધમધમાવતા હોય છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મારી પાછળ મોટા મોટા વૃક્ષના પાન પણ સુકાઈ ગયા છે, કારણ કે તેમની સુધી પાણી પહોંચી નથી શકતું. મોટા મોટા ઉદ્યોગો અને મોટી મોટી કંપનીઓના કારણે હવામાન પ્રદૂષિત થાય છે, જેના કારણે વનસ્પતિ અને પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે. તો શું આ કંપનીઓ સામે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું. જ્યારે BTV ન્યૂઝની ટીમે એલેમ્બિક અને પોલીકેબ કંપનીના સંચાલકોની મુલાકાત લીધી ત્યારે એલેમ્બિક તથા પોલીકેબ કંપનીના સંચાલકોએ જણાવ્યું હતું કે પોતે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના નિયમો અનુસાર જ કાર્ય કરે છે. જ્યારે એલેમ્બિક કંપનીના ટેકનિકલ અધિકારી RS જોશી દ્વારા જણાવાયું હતું કે કંપની GPCBના ધારાધોરણ મુજબ તેમજ CPCBના ધારાધોરણ મુજબ જ કાર્યરત છે. પોતાના પ્લાન્ટમાં નીકળતું દૂષિત પાણી, દૂષિત ઘન કચરો વગેરેને ETP પ્રોસેસ દ્વારા જ પ્રવાહીનો નિકાલ કરવામાં આવે છે. તેમજ વડોદરાની 180થી વધુ કંપનીઓ VMXX કનેક્શન કન્સ્ટ્રક્શનના નોર્મ્સ પ્રમાણે વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે. દર્શક મિત્રો, અવાજ તમારો નજર અમારી BTV ન્યૂઝની ટીમ જ્યારે હાલોલ પાસેના આસપાસના ગામડાઓમાં પહોંચી. આ ગામડાઓની આસપાસ અનેક નાની મોટી કંપનીઓ આવેલી છે.
તો ગામવાસીઓનું કહેવું છે કે આ મોટી મોટી કંપનીઓ જેવી કે પોલીકેબ અને એલેમ્બિક આ કંપનીને કારણે ખેતીના પાકને ઘણું બધું નુકસાન પહોંચ્યું છે. કંપનીનું વેસ્ટ કેમિકલ જે છોડવામાં આવી રહ્યું છે, જેવું કે લાલ કલરનું પીવાનું પાણી આવી રહ્યું છે, તો ગામવાસીઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગામવાસીઓએ ઘણા બધા આક્ષેપ લગાવ્યા છે એલેમ્બિક કંપની સામે કે આ કંપનીના કારણે તેઓનું જીવવું હરામ થઈ ગયું છે. તો વાત કરીએ આપણે એલેમ્બિક કંપનીના ટેકનિશિયન અધિકારી સાથે કે તેઓ શું કહેવા માંગે છે આ વિશે. હું છેલ્લા 30 વર્ષથી આ કંપની સાથે જોડાયેલો છું ને આ કંપનીમાં પર્યાવરણનું ટોટલી ચાર્જ મારી પાસે છે અને અમારા ત્યાં 4 યુનિટ છે. આ 4 યુનિટમાં સક્ષમ ટ્રીટમેન્ટ ફેસિલિટી છે. અમારું પાણી, એર, પછી સોલિડ વેસ્ટ એ બધાને જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જે અધિનિયમો સાથે અમને કન્સેન્ટ આપેલી છે એ પ્રમાણે જ અમે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ. અમારું આવું કોઈ પણ પાણી કે ગેસ અમે આવી રીતે છોડતા નથી અને આ જ ગામના લગભગ અમારા ટોટલ જે સંખ્યા છે કર્મચારીઓની એની અંદરથી લગભગ અમારા 50થી 60% કામદારો આ ગામના જ છે. અમારી પોતાની રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી પણ આ ગામમાં ચાલે છે. અમે ઘણા બધા સોશિયલ વર્ક પણ ત્યાં કરીએ છીએ. એટલે આ કંપની વર્ષોથી ત્યાં છે અને ત્યાંનું પાણી કે હવા પ્રદૂષિત કરે છે એવો કહેવાનો કોઈ સવાલ જ નથી. મારી જે ટ્રીટમેન્ટ ફેસિલિટી છે એમાં અમે 0 ડિસ્ચાર્જ છે અને સંપૂર્ણપણે અમે પાણીનું અને હવાનું ટ્રીટમેન્ટ કરી અને રિસાયકલ થઈ શકે એ રીતની ટ્રીટમેન્ટ અમે આગળ કરીએ છીએ. એટલે અમારી કંપનીના પાણીને લીધે ત્યાંના કૂવાઓ કે ત્યાંના પાક બગડ્યા એવું કહેવું ગેરવ્યાજબી છે. પ્લસ તમને કહું તો અમે જે પાણી વાપરીએ છીએ એ ત્યાંના જ બોરવેલમાંથી વાપરીએ છીએ અને અમારા બોરવેલના પાણી પણ તમે જોઈ શકો છો. અને અમારી આસપાસની ગ્રીનરી જોઈને પણ કોઈ કહી શકે કે ત્યાંના પાકને આની સાથે કેટલા નિસ્બત કઈ રીતે હોઈ શકે એ ખ્યાલ આવે દરેકને. એટલે ગ્રીનરી પણ ફૂલ છે, અમારા પાણી પણ બગડેલા નથી, તો અમે કેવી રીતે પાણી બગાડી શકીએ. મારો પ્લાન્ટ ઓપન છે. કોઈ પણ માણસ આવીને દર 2 કે 3 મહિને તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ જુએ છે. પ્લસ અમે અમારા પોતાના અધિકારીઓ દ્વારા ચેક કરાવીએ છીએ અને છતાં પણ મારા પ્લાન્ટો બધા ઓપન છે. કોઈને પણ આવીને આ વસ્તુની તપાસ કરવી હોય તો હું પોતે ચેલેન્જ આપું છું આ માટે. પ્રવાહીનો નિકાલ એવો છે કે પ્રવાહી માટે અલગ અલગ ટ્રીટમેન્ટ છે. મારી પાસે ફૂલ ફેસિલિટી છે. એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, એની સાથે મલ્ટિપલ ઇવોપરેટર છે, પછી ઇન્સિનરેશન પણ છે. એટલે આટલો ફૂલ ફ્લેજ પ્લાન્ટમાં કોઈ પણ રીતની એટલે કે સોલિડ વેસ્ટ સોલિડ જુદો થઈ જાય, લિક્વિડ જુદું થઈ જાય અને એ લિક્વિડ અમે ફરી રીયુઝ કરીએ છીએ કુલિંગ ટાવરમાં અને બોઇલરમાં ને એ બધે. એટલે પાણી ડિસ્ચાર્જ કરવાનો કોઈ સવાલ જ નથી રહેતો. ટોટલી હું જો કહી શકું, હું કોઈને ક્રોસ કરવા નથી માગતો, પણ મારા તરફથી હું કહી શકું કે એ તદ્દન ખોટો કહેવાય. એવું પણ હું ના કહી શકું છું આપની સાથે. એ મારા કહેવા પ્રમાણે ના થાય. વડોદરાની 180 કંપનીઓનું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કનેક્શન છે અને અમે અમારું ટ્રીટમેન્ટ કર્યા પછી કન્સેન્ટના નોર્મ્સ પ્રમાણે અમે અમારો ડિસ્ચાર્જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છોડીએ છીએ અને કોર્પોરેશન તેની આગળ ફર્ધર સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એ પાણી ફરી ટ્રીટ કરે છે અને પછી વિશ્વામિત્રીમાં છોડે છે. દર અઠવાડિયે કોર્પોરેશનના અધિકારીઓ એના સેમ્પલ પણ લે છે. જ્યારે હરેન પટેલે જણાવ્યું હતું કે પોતે સમાજના કલ્યાણ માટે કંપની દ્વારા વિવિધ સમાજ ઉપયોગી કાર્યો હાથ ધર્યા છે, તેમજ સમાજ કલ્યાણ માટે હંમેશા તેઓ પ્રવૃત્તિશીલ રહે છે અને રહેશે. તેમજ તમામ આક્ષેપોને તેઓએ પાયા વિહોણા જણાવ્યા હતા. એલેમ્બિકનું પહેલું એક યુનિટ ત્યાં સ્થાપવામાં આવ્યું તે જ વખતે અત્યારના ચેરમેન શ્રી ચિરાયુભાઈના પિતાજી શ્રી રમણભાઈએ કહ્યું કે આ જગ્યાએ આપણે પૈસા કમાવા નથી આવ્યા. પૈસા કમાવા માટેની ફેક્ટરીઓ બેંગ્લોરમાંય છે અને બરોડામાં પણ છે. આપણે આ પછાત વિસ્તારને ઊભો કરવો છે, ડેવલપ કરવો છે અને એટલા માટે અહીંયા આવ્યા છીએ. એટલે આપણે એકલી ઇન્ડસ્ટ્રી ચલાવી નથી, તમે બધા અધિકારીઓ ભેગા થઈને કોઈ રૂરલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઊભો કરો. અને એ પેરેલલી એક બાજુ ફેક્ટરીનું કન્સ્ટ્રક્શન ચાલુ થયું અને બીજી બાજુ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટીનું પણ કન્સ્ટ્રક્શન ચાલુ થયું અને ત્યાં આગળ અત્યારે ઘણા બધા ટ્રેડ શીખવવામાં આવે છે. 72થી અત્યાર સુધીમાં હજારો છોકરાઓને ટ્રેનિંગ મળી છે.
ભરતકામ માટે ટ્રેનિંગ મળી છે, સુથારી કામ માટે મળી છે, લુહારી કામ માટે મળી છે, વેલ્ડિંગ માટે મળી છે. એ ઉપરાંત ત્યાં અમે સ્કૂલ પણ ડેવલપ કરી છે. અને પાનેલાવ અને આજુબાજુના ઘણા બધા ગામોમાં વોટર વર્ક્સની ફેસિલિટી ઊભી કરવા માટેના પણ ડોનેશન ને કોન્ટ્રીબ્યુશન આપ્યા છે. ત્યાંના તળાવને પણ ડેવલપ કરવાના પૈસા માટેનું કોન્ટ્રીબ્યુશન અમે આપ્યું છે. એટલે અને અત્યારે એક આજુબાજુના બધા જ ગામોના છોકરાઓને ભણવા માટે ત્યાં એક સરસ હોસ્ટેલ બનાવી રહ્યા છીએ. અમે સ્કૂલ તો બનાવી જ છે, પણ હવે આજુબાજુના ગામના છોકરાઓ પણ ત્યાં રહીને ભણી શકે 12મા ધોરણ સુધી, તેના માટે એક હોસ્ટેલ પણ બનાવી રહ્યા છીએ. એટલે અમારું કોન્ટ્રીબ્યુશન પહેલેથી જ રૂરલ ડેવલપમેન્ટ માટેનું છે, ગામ લોકોના ઉત્થાન માટેનું છે, ખાલી પૈસા કમાવા માટેનું નથી, કાં તો ઇન્ડસ્ટ્રી ચલાવવા માટેનું નથી. અને એટલા માટે જ અમે લોકો શરૂઆતથી જ આ ધ્યાન રાખીએ છીએ. જ્યારે પહેલો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો ત્યારે 50 કરોડનો પ્લાન્ટ હતો અને 5 કરોડનું તો એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હતો. એનો અર્થ એવો થયો કે 10% વોઝ ઇન્વેસ્ટેડ ઇન ધ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એટલે તમે વિચાર કરો કે 10%ની વેલ્યુ કોઈપણ ઇન્ડસ્ટ્રી પોતાના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ માટે, એટલે ખરાબ જે વેસ્ટ વોટર હોય અથવા તો યુઝડ મટીરિયલ હોય એને ટ્રીટ કરવા માટે કોઈ ઇન્ડસ્ટ્રી તે સમયમાં નહોતી કામ કરતી. જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ આટલું સતર્ક નહોતું અને નેશનલ બોર્ડ પણ એટલું સતર્ક નહોતું, ત્યારે અમે ઓન અવર ઓન સ્પોન્ટેનિયસલી અમારી રીતે અમે લોકો આટલી કાળજી લેતા હતા. એટલે અમારા તરફથી કોઈ પોલ્યુશન થાય એવું તો શક્ય જ નથી. અને અત્યારના અમારા ચેરમેન ને મેનેજિંગ ડાયરેક્ટરનો પણ એવી ઇન્સ્ટ્રક્શન છે કે આવું કોઈ પણ કાળે જો તમારા એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટમાં પણ જો ક્ષતિ થયા હોય તો પ્લાન્ટ બંધ કરી દેવો, એ રિપેર થાય પછી જ પ્લાન્ટ ચાલુ કરવો. પણ કોઈ પણ પ્રકારે વેસ્ટ વોટર કે વેસ્ટ મટીરિયલ બહાર જવું જોઈએ નહીં. એટલે અમારી ઇન્ડસ્ટ્રીમાંથી આવું કોઈ જ વેસ્ટ વોટર અથવા વેસ્ટ મટીરિયલ ગયું હોય એવું અમે માનતા નથી. એ તદ્દન ખોટી વાત છે. ક્યાંથી થયું, કોણે કહ્યું, એ શોધનો વિષય છે. અને એના માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એપ્રોચ કરવો જોઈએ. એન્ડ દે વિલ ડેફિનેટલી ઇન્વેસ્ટિગેટ એન્ડ ફાઇન્ડ આઉટ હુ ઇઝ પોલ્યુટિંગ, રાઈટ. ત્યારે બીજી તરફ પોલીકેબ કંપનીના અધિકારી દ્વારા પણ આવા આક્ષેપોને ખોટા ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે અમારી કંપની એન્જિનિયરિંગ કંપની છે, એટલે અમારા દ્વારા તો કોઈ જ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. 5મી જૂન પર્યાવરણ દિવસ પહેલા BTV ન્યૂઝની ટીમે આવા ઉદ્યોગોના આસપાસના ગામોના લોકોની વાસ્તવિક પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે, જેમાં સત્ય શું છે તે આપ સૌ સમજી શકો છો. અમે અમારા દર્શક મિત્રો, આપણે આસપાસના ગામડાઓની સમસ્યા વિશે જાણ્યા. હવે આપણે વાત કરીએ પોલીકેબ કંપનીના અધિકારી સાથે કે તે શું કહેવા માંગે છે કે ગામવાસીઓને શાના કારણે સમસ્યાનો ભોગ બનવું પડે છે. શું કંપનીના કારણે કે પછી કોઈ બીજી સમસ્યા છે? તો વાત કરીએ કંપનીના અધિકારી સાથે. મેડમ, એવું છે કે અમારે ત્યાં એન્જિનિયરિંગ કંપની છે. એન્જિનિયરિંગ કંપનીની અંદર આદિ સુધી કોઈ પણ જાતનું પાણી કે બહાર અમે નીકાળતા નથી. અને અમે એન્જિનિયરિંગ કંપનીની અંદર કોઈ પણ જાતનું પાણી યુઝ બી કરતા નથી કે અમારું ઇન્ડસ્ટ્રીયલની અંદર પાણી પ્રોસેસમાં યુઝ થતું નથી. અહીંના લોકોનું કેવું એવું છે કે જે પાક એમના છે બળી જાય છે, સાંજે કે ગેસ છોડવામાં આવે છે? ના, અમારે ત્યાં ગેસ એવો વપરાતો નથી કે અમે ગેસ કોઈ રાતે છોડતા નથી. અમારું પરફેક્ટ એન્જિનિયરિંગ યુનિટ છે. આપણું જે વેસ્ટ મટીરિયલ આપણે ક્યાં ખાલી કરીએ છીએ? વેસ્ટ મટીરિયલમાં અમારું પીવીસી નીકળે છે, અમે રિસાયકલિંગ જાતે જ કરીએ છીએ. અહીંયા બીજું વેસ્ટ ઓઇલ નીકળે છે. એ વેસ્ટ ઓઇલ અમે બહાર જે અમારી રિસાયકલિંગ હોય એને વેચીએ છીએ. જે પોલ્યુશનની જેની પાસે ઓથોરાઇઝ કન્સેન્ટ હોય એને અમે વેસ્ટ ઓઇલ વેચીએ છીએ. તમારું કેવું છે કે તમારા કંપનીના કારણે કોઈ જાતની આ લોકોને ના, બિલકુલ નહીં. પર્યાવરણને કંઈ મુશ્કેલી નથી પડતી? ના. સર, આ શાના કારણે થતું હશે એવું કંઈક? ના, એ તો સાહેબ અમને ખબર ના પડે કે શાના કારણે, કે આજુબાજુની કંપનીઓ છે ત્યાં બી જઈને તમે તપાસ કરો તમને ખ્યાલ આવે. પણ અહીંના લીધે એવું થતું નથી એવું કહી શકું. બાજુમાં તો ઘણી બધી કંપનીઓ છે, એલેમ્બિક પણ છે, કોઈ બી અમે નામ ના આપી શકીએ પણ ખબર નહીં હવે ક્યાંથી આવે છે. NS શાહ. કેમેરામેન મુકુંદ દવે સાથે મોનાલી પટેલ, BTV ન્યૂઝ.